હેલો ગાઈસ, આજ આપણે જવાનું છે કમળાઈમાના ડુંગરે। જુઓ, અમે હવે કમળાઈમાના ડુંગરે જવા નીકળી ગયા છીએ। આ આપણે સાગરભાઈ છે અને મુનાભાઈ, અમે 3 જણા લોટમાં જવાના છીએ। હવે આપણે વડલી ગામમાં પહોંચી ગયા છીએ। વડલી ગામમાં એક પેટ્રોલ પંપ છે ને, અહીંથી આપણે હવે પેટ્રોલ પુરાવી લઈશું। તો આપણે આવી ગયા છીએ પેટ્રોલ પંપે। ચાલો તો આપણે હવે પેટ્રોલ નખાવી લઈએ। આ આપણે નખાવી રહ્યા છીએ પેટ્રોલ। તો હવે આપણે પેટ્રોલ નખાવ્યા બાદ રૂટ પર નીકળી જઈએ। તો ગાઈઝ, આપણી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળી જાય। અને આજ તો તમને પણ એવી જગ્યા બતાવવાનો છું, ખૂબસૂરત નજારો છે અને જોવા લાયક સ્થળ પણ છે। તો આપણે હવે ગાઈસ કદમગીરીના ડુંગરે નજીક આવી ગયા છીએ। તો હવે આપણે કદમગીરીના ડુંગરા ઉપર જઈ અને ઉપરનો નજારો પણ આપણે હવે જોઈએ। ચાલો તો આ ઉપરનો નજારો કેવો છે આપણે જોઈએ। તો ઉપર ડુંગરા ઉપર ચડ્યા બાદ જવો નીચેનો નજારો પણ કેવો સરસ મજાનો દેખાઈ ગયો છે। આવો નજારો તમને બીજા ક્યાંય જોવા નહીં મળે। ગાઈસ, જોઈ લો કેવો મોટા પહાડો ઓર પર્વત પણ મોટા છે। આવો મસ્ત નજારો તમને કમળાઈમાના ડુંગરે જ જોવા મળશે। તમે પણ જો આજુબાજુ ગામડાના હોય તો આ ડુંગરે જરૂર એકવાર આવજો કમળાઈમાના દર્શન કરવા। તો ફાઇનલી ગાઈઝ, આપણે હવે ડુંગરા ઉપર પહોંચી ગયા છીએ। તો ચાલો હવે અહીંયા ગાડી પાર્કિંગ મૂકી દઈએ। આપણે જોઈ લો તમે કમળાઈમાનું બોટ, આપણે કમળાઈમાના હવે દર્શન કરવા જઈશું। તમે પણ કદમગીરી આવી ગયા હોય તો કોમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલતા નહીં ગાઈઝ। તો ચાલો આપણે કમળાઈમાના દર્શન કરી લઈએ। જુઓ, આ કમળાઈમાનું મંદિર છે। તો ફાઇનલી ગાઈઝ, આપણે કમળાઈમાના મંદિરે પહોંચી ગયા છીએ। તમે પણ જો કમળાઈમાના દર્શન ન કર્યા હોય તો કરી લેજો ગાઈઝ કમળાઈમાના દર્શન। હવે આપણે જો આવી ગયા છીએ ઉપરનો નજારો પણ ખૂબ સરસ છે। અને આ કમળાઈમાનું મંદિર અધૂરું છે, એટલે કમળાઈમાનું મંદિર બનવાનું ચાલુ છે। તમે પણ જોઈ શકો મારી પાસે કમળાઈમાનું મંદિર જ છે, એ બની રહ્યું। અને જોઈ લો બહારનો નજારો પણ કેટલો ખૂબસૂરત છે। આપણે હવે કમળાઈમાના દર્શન કરી લીધા છે। હવે અમે જવાના છીએ ઘર તરફ ગાઈસ। જો આ આપણે સાગરભાઈ અને મુનાભાઈ હાય કરી રહ્યા છે, એ પણ આપણી સાથે જ ત્યાં કમળાઈમાના દર્શન કરવા। તો આપણે હવે જવાનું છે ઘર તરફ।
જુઓ આ અમારા મુનાભાઈ હાય કરી રહ્યા છે જુઓ